એ તો જે સેવા કરતા હોય અને જેમ સેવા કરતા હોય, બાને ગોદમાં લઈને રમાડતા હોય, શૃંગાર કરતા હોય ને સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને એમ થાય કે આ શું બાને મજા, કે રમકડાની જેમ રમે, આમાં શું મજા આવતી હશે. પણ જ્યારે બા જતા રહે ને એના માથે સેવા આવે ને ત્યારે એને ખબર પડે કે બાને આમાં શું આનંદ આવતો હતો. આ પ્રભુ કયા આનંદનું દાન કરતા હતા, કેવો અહેસાસ કરાવતા હતા. અને હવે અનુભવ થાય છે કે આમાં જે આનંદ છે એવો તો ક્યાંય આનંદ નથી. એ તો જ્યારે આપણી ગોદમાં, કારણ કે ઘરમાં બહુ નાનું બાળક હોય ને તો બધાને આનંદ હોય પણ બધાને વહાલ ના આવતું હોય. પણ ધીમે ધીમે થોડુંક મોટું થઈને ચાલતું ઘૂંટણી બધાના ખોળામાં જવા લાગે ને પછી બધાને બહુ વાલું લાગવા માંડે. એમ જે દિવસે તમારી ગોદમાં લાલન આવવા લાગશે ને પછી ધીરે ધીરે તમે ભલે માળાજી ફૂલ લઈ આવો, ઠાકોરજી માટે સામગ્રી લઈ આવો, ક્યાંક થોડા પણ ભગવત સેવામાં જોડાશો ને તો એ થોડી કરેલી સેવા ભગવત પ્રેમ પ્રગટાવવાનું કારણ બની જશે. સહજમાં પ્રભુમાં પ્રેમ આવવા લાગશે.